धर्मोऽस्तु। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जयं जयतु शासनं। नमस्मै ईशाराय स्वामी कृत्याचकासते चित्स्वभावाय भावाय सर्वभावात्तरिक्षे। हेलो નાયક સ્વરૂપ પ્રકાશક પ્રવચન નંબર 18 પેજ નંબર 231 અને ડેટ છે 2/10/21. મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે પણ જણાતું નથી. જ્ઞેયાકાર થવાથી આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ નથી આવ્યો. હા 232 એક સેકન્ડ. હા 232 છે, સોરી માર્ક કર્યું છે. 232 લાસ્ટ પેરેગ્રાફ છે. એવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયક એવું પ્રસિદ્ધ જે જગતને જ્ઞેયોને જાણે છે માટે જાણનાર, જ્ઞેયોને જાણે છે માટે જ્ઞાયક એ વાત જગતને પ્રસિદ્ધ છે. તો પણ આમ હોવા છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જેમ લાકડાની પર્યાયની ઉપાદાનની વાત કરી એને અગ્નિના નિમિત્તની અપેક્ષા નથી, એમ સમયે સમયે આત્માશ્રિત ઉપયોગ પ્રગટ થાય છે. સમયે સમયે એને જ્ઞેયને જાણે તો અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે. એવી પરાધીનતા જ્ઞાનની પર્યાયને નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કે જ્ઞેયને જાણે તો અહીંયા જ્ઞાન પ્રગટ થાય એમ છે નહીં. આહા, કેમ કે એ જ્ઞાન કેમ પ્રગટ થાય છે કે સામાન્યનું વિશેષ છે, અને જે વિશેષ છે એ રાગને પ્રસિદ્ધ નથી કરતું. કેમ કે તે રાગનું વિશેષ નથી, શરીરનું વિશેષ નથી. એ જ્ઞાન શરીરને પ્રસિદ્ધ કરતું નથી. શરીરનો પ્રતિભાસ થાય ત્યારે શરીરને જાણતું નથી. રાગનો પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન રાગને જાણતું નથી. દુઃખનો પ્રતિભાસ થાય ત્યારે દુઃખનો વેદક તો નથી, પણ દુઃખનો જ્ઞાયક પણ નથી. આ પેરેગ્રાફ સરસ છે. એવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયક પણ એવું પ્રસિદ્ધ છે જગતને. જગતને શું પ્રસિદ્ધ છે? કે એને જ્ઞાયક કે છે કારણ કે એ જ્ઞેયનો જાણનાર છે, જ્ઞેયમાં જણાય છે માટે. હા, જ્ઞેયને જાણે તેને જ્ઞાયક કહેવાય એવું પ્રસિદ્ધ છે. એટલે જગતને શું પ્રસિદ્ધ છે? એટલે એને પરલક્ષી જ્ઞાન પ્રસિદ્ધ છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર, ઇન્દ્રિય જ્ઞાન એને પ્રસિદ્ધ છે. એને જ્ઞેયની સન્મુખ થઈને એનું જ્ઞાન જાણે છે. બરોબર, એટલે ઈ એને પ્રસિદ્ધ છે. અનાદિથી છે એને એવું જ્ઞાન. બરોબર. હવે જ્ઞેયોને જાણે માટે જાણનાર, જ્ઞેયોને જાણે છે માટે જ્ઞાયક, એ વાત જગતને પ્રસિદ્ધ છે. બરોબર, એટલે એને ઇન્દ્રિય જ્ઞાનનો પરિચય છે. એટલે એને જે જ્ઞાન જે જાણે છે એના દ્વારા જ્ઞાયકને બતાવો છે. તો એને એમ કીધું કે જ્ઞેયને જાણે તે જ્ઞાયક, તો એ આ પાડે છે. બરોબર. તો પણ આમ હોવા છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. એટલે હવે અંદર ટર્નમાં લે છે. જ્ઞેયકૃત અશુદ્ધતા નથી એટલે એનો અર્થ શું થયો? કે જે જ્ઞેયપણે જણાય છે એ જ્ઞાનમાં આવી નથી જતું. એ તો જ્ઞેયકૃત અશુદ્ધતા એટલે શું એમ કહું? એટલે
જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશ નથી પામતું એટલે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. તો બીજો કયું છે એના માટે? જ્ઞેયકૃત અશુદ્ધતા નથી એટલે જ્ઞેય હોય તો જ મને જ્ઞાન થાય એવું જે માને છે ને, એટલે આ જ્ઞેય છે, બરોબર, આ મારા જ્ઞાનમાં જણાનું, તો આ છે તો મને જણાનું એમ થયું ને. હા, એમ નહીં. આ છે તો તારું જ્ઞાન છે એવું છે, આ જુદી વસ્તુ, તારું જ્ઞાન જુદી વસ્તુ છે, બરોબર. એટલે આ છે તો મને જણાનું એમ કીધું ને, તો એને જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ ગઈ. એટલે એ જ્ઞેય થી પરાધીન એનું જ્ઞાન થઈ ગયું, બરોબર. જ્ઞેયની પરાધીનતા આવી એમાં, જ્ઞેય સાપેક્ષ જ્ઞાન થઈ ગયું એનું, એટલે એને જ્ઞેયકૃત અશુદ્ધતા કીધી. કારણ કે એ પોતાને ભૂલી ગયો અને જ્ઞેયને પ્રસિદ્ધ કર્યું એને. તો જ્ઞાન કોને કહેવાય? કે જેનું છે એને પ્રસિદ્ધ કરે અને જેનું નથી એને ન પ્રસિદ્ધ કરે. જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ કરે. તો જ્ઞાન કોનું છે? જ્ઞાયકનું. તો એને જ્ઞાયકને પ્રસિદ્ધ કરવું જોઈએ ને. આનો પ્રતિભાસ દેખીને આ છે એમ કીધું, પણ આના પ્રતિભાસ છે એ તો જ્ઞાનની પર્યાય છે ને, એ તો જ્ઞાયક છે એમ પ્રસિદ્ધ કરે છે. તો એ ભૂલી ગયો એટલે એને જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ ગઈ, બરોબર. જ્ઞેયનું જ્ઞાન માન્યું અને જ્ઞેયથી જ્ઞાન માન્યું. તમને કોનું જ્ઞાન થયું? મને પેન્સિલનું જ્ઞાન. તો પેન્સિલનું જ્ઞાન ન થાય. પેન્સિલ તો તમારા જ્ઞાનમાં પ્રતિભાસ છે ને, એ પ્રતિભાસ છે એ તો જ્ઞાનની પર્યાય છે. તો એ જ્ઞાનની પર્યાયને ભૂલી ગયો અને જ્ઞેયને યાદ કર્યું. તો જ્ઞાન જેને જાણે તેને તન્મય થઈને જાણે, બરોબર. તો જ્ઞાને આને પ્રસિદ્ધ કર્યું તો આમાં તન્મય થઈ ગયું, એટલે એ જળ ને અચેતન થઈ ગયું. એટલે કેવું કે એને આત્માને પ્રસિદ્ધ ન કર્યું એટલે જળ અચેતન કહેવાય, બરોબર. જયારે જ્ઞાન કેવું હોય? પોતાને પ્રસિદ્ધ કરે ને પરને પ્રસિદ્ધ કરે. એટલે એકાંતે એને પરને પ્રસિદ્ધ કર્યું ને પોતાને ભૂલી ગયો, એટલે એને જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ ગઈ. પણ ખરેખર ઉપયોગ લક્ષણ છે એમાં આખું લોકાલોક ઝળકે છે, બરોબર. તો પણ એને જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી, કારણ કે સમયે સમયે ઉપયોગ છે ને એ પ્રગટ થાય છે અને એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. એમાં એવું ને, અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એટલે ઉપયોગ છે એ જાણે છે અને ભગવાન આત્મા એમાં જણાય છે. આવું ફંક્શન નિરંતર ચાલુ છે. જાણે ને જણાય, જાણે ને જણાય એવું ફંક્શન ચાલુ છે. એટલે એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે ને, જ્ઞાયકના પ્રતિભાસને. એટલે એમાં જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી, બરોબર. અને એવું જે ઉપયોગમાં ઉપયોગ છે એવું અવિપરીત જ્ઞાન થાય ને, તો એને શુદ્ધોપયોગ પ્રગટ થાય, બરોબર. એટલે સંવર પ્રગટ થયો 181 ગાથામાં એમ કીધું. અને આપણે 117-18 ગાથામાં એમ કીધું કે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, પણ એને આ હું જાણનાર છું એવી અનુભૂતિ થતી નથી. એટલે એને જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે, બરોબર. એટલે એને જાણેલાનું શ્રદ્ધાન નથી થતું. જ્ઞેયને જાણે છે એનું શ્રદ્ધાન થઈ જાય છે, પણ આત્મા જણાય છે એનું શ્રદ્ધાન એને થતું નથી, બરોબર. એ વાત થઈ. એટલે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી થતી એટલે ઉપયોગની વાત છે. અને એવું અવિપરીત જ્ઞાન થાય એ જ સમયે શુદ્ધોપયોગ પ્રગટ થાય, બરોબર. તો સંવરની વાત થઈ ગઈ. જેમ લાકડાની પર્યાયની ઉપાદાનની વાત કરી, બરોબર. હવે લાકડાની પર્યાયની ઉપાદાનની વાત કરી એટલે એ કયું ઉપાદાન છે? ક્ષણિક ઉપાદાન. હા, ક્ષણિક ઉપાદાન. અને ત્રિકાળ ઉપાદાનની વાત નથી, બરોબર. એને અગ્નિના નિમિત્તની અપેક્ષા નથી, એને એના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી અને અગ્નિના નિમિત્તની અપેક્ષા નથી, બરોબર. એટલે નિમિત્તથી નિરપેક્ષ છે પર્યાય, પોતાના સત્કારકથી થઈ છે. એમ સમયે સમયે આત્માશ્રિત ઉપયોગ પ્રગટ થાય છે, બરોબર. સામાન્ય ઉપયોગ છે ને, જો ઉપયોગ આત્મામાં પ્રગટ ન થતો હોય તો આત્મા જળ થઈ જાય, બરોબર. નિગોદના જીવમાં પણ ઉપયોગ તો છે જ, જાણવું તો છે, ભલે અક્ષરના અનંતમાં ભાગમાં છે, પણ છે તો ખરું ને. જળ હોય ને એમાં જરાય જાણવું ન હોય, બરોબર. એટલે જળમાં જાણવું નથી, એમાં ઉપયોગ નથી. જીવ હોય એમાં જાણવું છે, એટલે એમાં ઉપયોગ લક્ષણ છે. એટલે એ શું કે છે કે એ આત્મા આશ્રિત છે, એટલે આત્માને પ્રસિદ્ધ કરે છે. પ્રતિભાસ એમાં થઈ રહ્યો છે ને, એટલે આત્મા આશ્રિત ઉપયોગ પ્રગટ થાય છે સમયે સમયે, બરોબર. જાણે જણાય એવું અનાદિ અનંત ફંક્શન ચાલુ છે. અનુભૂતિ આપણે સમય નામના પદાર્થ આવ્યો ને, એમાં એમ કીધું ને જાણતો પરિણમે છે. એટલે જાણવું છે ને પરિણમે છે, ને એ કોને? એમાં ભગવાન આત્માનો પ્રતિભાસ થઈ રહ્યો છે, એને પ્રસિદ્ધ કરે છે.
સમયે સમયે એને જ્ઞેયને જાણે છે, તો અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે એવી પરાધીનતા જ્ઞાનની પર્યાયને નથી. બરોબર? જ્ઞેયથી નિરપેક્ષ જ્ઞાન થાય છે અને માને છે કે મને જ્ઞેયથી જ્ઞાન થયું અને જ્ઞેયનું જ્ઞાન થયું, તો એ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, કન્વર્ટ થઈ ગયું ઇન્દ્રિય જ્ઞાનમાં. અને જ્ઞાન તો છે જ ત્યારે અતિન્દ્રિય જ્ઞાન ને શુદ્ધ ઉપયોગ લક્ષણ તો છે જ, પણ એના જ્ઞાનમાંથી ઉપયોગ લક્ષણ વહી ગયો અને જ્ઞાયક પણ વહી ગયો, એની પર્યાય વહી ગઈ અને દ્રવ્ય વહી ગયું અને પરના જ્ઞેયને પ્રસિદ્ધ કર્યું. બરોબર? જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞેયને જાણે તો અહીંયા જ્ઞાન પ્રગટ થાય તેમ છે નહીં. બરોબર? જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞેયથી જ્ઞાન નથી, એટલે જ્ઞેય નિરપેક્ષ જ્ઞાન છે, ઉપયોગ લક્ષણ છે નહીં. કેમ કે જ્ઞાન પ્રગટ થાય છે કે સામાન્યનું વિશેષ છે. સામાન્ય શું છે ને વિશેષ શું છે? સામાન્યનું વિશેષ, કેમ કે આ જ્ઞાન કે પ્રગટ થાય છે કે સામાન્ય વિશેષ. સામાન્ય એટલે જ્ઞાન, વિશેષ એટલે જ્ઞાનની પર્યાય, અને સામાન્ય એટલે ત્રિકાળી ધ્રુવ. એટલે હા, બરોબર. ત્રિકાળી દ્રવ્ય છે એ જ્ઞાન સ્વરૂપ છે, એનામાં ગુણ છે અને એનો જે પર્યાય પ્રગટ થાય છે એ વિશેષ છે તો સામાન્ય ઉપયોગી, પણ એ સામાન્ય દ્રવ્યની અપેક્ષા એને વિશેષ કહેવાય, પર્યાય છે એટલે. અને બીજી બધી ઓલી કર્મના લક્ષે જે પર્યાય થાય છે સદભાવ ને અભાવની, એ અપેક્ષા એને સામાન્ય કહેવાય. કારણ કે જાણું નિગોદથી માંડીને શીત સુધી બધામાં કોમન છે, એટલે એને સામાન્ય ઉપયોગ કહેવાય. બરોબર? પણ દ્રવ્યની અપેક્ષા એને વિશેષ કહેવાય. જે દ્રવ્યનું વિશેષ છે ને, એટલે એ પ્રગટ થયા કરે છે. એટલે આત્માનું જ્ઞાન આત્માને સમયે સમય પ્રસિદ્ધ કરે છે. બરોબર? અને જે વિશેષ છે એ રાગની પ્રસિદ્ધિ નથી કરતું. બરોબર? આત્મામાં એવું એક ગુણ નથી કે જે રાગને કરે. આત્માનો ઉપયોગ લક્ષણ છે, એમાં રાગનો પ્રતિભાસ છે, પણ રાગ અંદર રાગની ચિકાસ ન આવે. મિથ્યાત્વનો પ્રતિભાસ થાય પણ મિથ્યાત્વ અંદર આવે નહીં. બરોબર? રાગ ને મિથ્યાત્વ ને બધું ક્યાં થાય છે? રાગ ને મિથ્યાત્વ જડમાં થાય છે, દ્રવ્ય કર્મમાં, અને એનો અહીંયા પ્રતિભાસ થાય છે. હવે એ પ્રતિભાસ છે એ તો જ્ઞાનની પર્યાય છે, એ ભૂલી જાય છે અને એને એમ થયું કે આ મને થયું, તો એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. બરોબર? એટલે દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે, દ્રવ્ય કર્મમાં રાગ ને મિથ્યાત્વાદી કર્મકૃત પ્રગટ થાય છે, અને એનો અહીં પ્રતિભાસ થાય છે. ત્યાં સુધી જ્ઞાની અજ્ઞાનીમાં ફેર નથી, પણ પ્રતિભાસના તફાવતમાં ફેર છે. જ્ઞાની એને જ્ઞાનની પર્યાય સમજે છે અને એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે એમ કે છે, તો એ એનું જ્ઞાન એનું કર્મ બની જાય છે. અને અજ્ઞાની એમ સમજે છે કે આ મારી પર્યાય છે. બરોબર? તો રાગ એનું કર્મ બની જાય છે. એટલે ખરેખર તો રાગે એનું કર્મ નથી, અને રાગને જાણનારું જ્ઞાન છે એ પણ એનું કર્મ નથી. રાગ જેમાં પ્રતિભાસે છે એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે ને, માટે જ્ઞાન એનું કર્મ છે. બરોબર? એટલે એ રાગને પ્રસિદ્ધ નથી કરતો. જેમ લીંબુની ખટાશ હોય એ કોને પ્રસિદ્ધ કરે? લીંબુને. એ શું? ખાટી દાળ. તો દાળ ખાટી નથી, પણ લીંબુની ખટાશ છે એ લીંબુને પ્રસિદ્ધ કરે છે. એમાં રાગનો પ્રતિભાસ છે ને, એ રાગને પ્રસિદ્ધ નથી કરતો, એ તો જ્ઞાનની પર્યાયની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. બરોબર? એટલે એ તો જ્ઞાન છે એમ. એટલે રાગને પ્રસિદ્ધ નથી કરતું, કેમ કે તે રાગનું વિશેષ નથી, એ તો આત્માનું વિશેષ છે ને. આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની પર્યાય છે, તો એને કરે. અને રાગ છે એ તો કોનું વિશેષ છે? દ્રવ્ય કર્મ છે રાગ, એનું વિશેષ ભાવ કર્મ છે. બરોબર? એટલે એ એનું વિશેષ છે. શરીરનું વિશેષ નથી, એટલે નો કર્મ નથી. બરોબર? નો કર્મ એમાં પ્રતિભા છે, પણ નો કર્મ પોતે ન થાય એમ. અને નો કર્મ એટલે ઇન્દ્રિય જ્ઞાન પણ થાય, કારણ કે જ્ઞેયને નો કર્મને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનને નો કર્મ કહેવાય, એટલે એમ પણ થાય. એટલે શરીરનું વિશેષ નથી. જ્ઞાન શરીરને પ્રસિદ્ધ કરતું નથી. જે જ્ઞાન શરીરને પ્રસિદ્ધ કરે એને નો કર્મ કહેવાય. બરોબર? અને જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કહેવાય એને આત્માનું જ્ઞાન કહેવાય. શરીરનો પ્રતિભાસ થાય ત્યારે શરીરને જાણતું નથી. બરોબર? પ્રતિભાસ તો એટલે 6 દ્રવ્ય સિદ્ધ થાય, એમાં પ્રતિભાસ થાય છે ને, એમાં 6 દ્રવ્ય સિદ્ધ થાય. સ્વપરનો પ્રતિભાસ છે ને એમાં.
એટલે વેદાંત એમ કે છે કે બીજું કઈ છે જ નહીં, તો એમ નથી. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા તો એવું નથી. એમાં છે પ્રતિભાસ તો થાય છે જગતનો, પણ ઈ પ્રતિભાસ અંદર આવતો નથી. બરોબર, લોક છ દ્રવ્ય એના પ્રવેશ નથી પામતા. એવું લાગે છે કે જાણે ચિતરાઈ ગયા, ખોડાઈ ગયા, દટાઈ ગયા, બરોબર, ચિતરાઈ ગયા ને એવું બધું, પણ એ અંદર આવતા નથી. તો એ જ્ઞાનની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. બરોબર, એટલે જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે, એટલે કે ભગવાન આત્માને. પણ આ જ્ઞેયો પણ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે, કારણ કે જ્ઞાનની સ્વચ્છતા છે. તો એને બતાવ્યું બધા જ્ઞેયો છે, તો જાણનાર કોણ છે? જ્ઞાન. બરોબર, તો પેલું જ્ઞાન આવે, પછી જ્ઞેય આવે. એટલે એ શરીરનો પ્રતિભાસ થાય ત્યારે શરીરને જાણતું નથી. રાગનો પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન રાગને જાણતું નથી. દુઃખનો પ્રતિભાસ થાય ત્યારે દુઃખનો વેદક તો નથી, પણ દુઃખનો જ્ઞાયક પણ નથી. હવે જો રાગ શરીરનો પ્રતિભાસ થાય અને એને જાણે, રાગનો પ્રતિભાસ થાય ને એને જાણે, દુઃખનો પ્રતિભાસ થાય ને એને જાણે, તો એ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું. બરોબર, એ ગાથા ક્યાં આવે છે? એવી ગાથા પ્રતિભાસ જ્ઞાનનું અજ્ઞાન એટલે 49 ગાથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પુરુષાર્થ 14મી ગાથા લખી નાખો. બધામાં એ અગત્યની ગાથા હતી. પેલા સમયસારની પાછળ લખેલી આવતી હતી, જૂના સમયસારમાં. બરોબર, કે દ્રવ્ય કર્મકૃત રાગાદી અને શરીરાદીને જ્ઞાનમાં પ્રતિભાસે છે, અને એને એ પ્રતિભાસથી સહિત માને છે ને, એ સંસારનું બીજ છે. બરોબર, શું કીધું? કર્મકૃત રાગાદી અને શરીરાદી નો કર્મ, એ બધું જ્ઞાનથી રહિત હોવા છતાં એને સહિત પ્રતિભાસે છે ને, રહિત હોવા છતાં એને સહિત પ્રતિભાસે છે. તે સંસારનું બીજ છે. બરોબર, એટલે મિથ્યાત્વ. મૂળ તો સંસારનું બીજ એટલે શું? મિથ્યાત્વ થાય છે. બરોબર, 85 ગાથા છે ને, એમાં પ્રવચન સારની એમાં એવું આવ્યું કે તિર્યંચ અને મનુષ્યની કરુણાનો ભાવ આવે ને, એ મોહના લક્ષણો છે, મોહના લિંગો છે. બરોબર, એટલે કોઈને દુઃખી જોઈને પોતે દુઃખી થઈ જાય ને, તો એ મોહના લિંગો છે. ઈષ્ટ અનિષ્ટ જાણે, ઈષ્ટ અનિષ્ટમાં પ્રીતિ અપ્રીતિ કરે, અનિષ્ટમાં અપ્રીતિ કરે, ઈષ્ટમાં પ્રીતિ કરે, એ બધા મોહના લિંગો છે. 85 ગાથા થઈ ગઈ ને તમારે? ના, એ તો પાછું હવે કરું છું ને વાંચવાનું ચાલુ, કારણ કે કરી છે, પણ ઓલું ગેપ એટલો પડી ગયો કે ભૂલાઈ ગયું છે કે આમાં શું લખ્યું હતું. આ ઓલું 12 પડ્યું એમાં આવી ગયું ને 85 ગાથા, કે એમાં નથી? એમાં 92 સુધી આવે. 92? હા, 85 નો આવે? 85 મેં 95 85 એટલે 85. ગુજરાતી નંબર્સ હા, 85 તો આવી ગઈ છે, પણ હવે વાંચો. મોહના ગાથા છે.
હવે આ મોહરાગ દ્વેષને આ લિંગો વડે હવેની ગાથામાં કહેવામાં આવતા ચિહ્નો લક્ષણો વડે ઓળખીને ઉદ્ભવતા વેત જ મારી નાખવા યોગ્ય છે એમ વ્યક્ત કરે છે. અર્થે તણુ અયથાગ્રહણ કરુણા મનુજ તિર્યંચમાં વિષયો તણો વળી સંગ લિંગો જાણવા આ મોહના. અન્વયાર્થ પદાર્થનું અયથાગ્રહણ અર્થાત પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતા તેમના વિશે અન્યથા સમજણ અને તિર્યંચ મનુષ્યો પ્રત્યે કરુણા ભાવ તથા વિષયોનો સંગ અર્થાત ઇષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ આ મોહના લિંગો છે. પદાર્થોની અયથાતથપણે અપ્રતિપત્તિ વડે અને તિર્યંચ મનુષ્ય પ્રેક્ષા યોગ્ય હોવા છતાં પણ તેમના પ્રત્યે કારુણ્ય બુદ્ધિ વડે મોહને ઓળખીને પ્રેક્ષા યોગ્ય એટલે શું? એટલે જોવા યોગ્ય. જ્ઞેય છે. પ્રેક્ષા યોગ્ય જ્ઞેય છે. ઇષ્ટ વિષયોની આસક્તિ વડે રાગને ઓળખીને અને અનિષ્ટ વિષયોની અપ્રીતિ વડે દ્વેષને ઓળખીને એમ ત્રણ લિંગો વડે ત્રણ પ્રકારના મોહને ઓળખીને એકદમ ઉપજતા વેત જ ત્રણેય પ્રકારનો મોહ હણી નાખવા યોગ્ય છે, નષ્ટ કરવા યોગ્ય છે. ભાવાર્થ મોહના ત્રણ ભેદ છે: દર્શન મોહ, રાગ અને દ્વેષ. પદાર્થના યથાર્થ સ્વરૂપથી વિપરીત માન્યતા તથા તિર્યંચને મનુષ્ય પ્રત્યે તન્મયપણે કરુણાભાવ તે દર્શન મોહના ચિહ્ન છે. ઇષ્ટ વિષયોમાં પ્રીતિ તે રાગનું ચિહ્ન છે અને અનિષ્ટ વિષયોમાં અપ્રીતિ તે દ્વેષનું ચિહ્ન છે. આ ચિહ્નથી ત્રણેય પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષુએ તેને તત્કાળ નાશ કરવો યોગ્ય છે. મોહ રાગ દ્વેષ એટલે એના બીજા શબ્દોમાં કઈ તો શું કહેવાનું? દર્શન મોહ રાગ દ્વેષ એટલે મિથ્યાત્વ. બીજું? અને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ, એમાં રાગ દ્વેષ આવી જાય. બરોબર? ક્રોધ ને માન માં દેશ, માયા ને લોભ માં રાગ, બે એક સાથે જ જાય. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ. એટલે આ અને છોડવા યોગ્ય છે એમ મોહના લિંગો છે આ બધા. ચાલો વાંચો. આ લક્ષ્મીબેન લંડનમાં બીમાર હતા. તેને કેન્સર થયું હતું. ત્યારે કહ્યું હતું, રાજેશનો ફોન આવેલો કે બાપા હવે આ છેલ્લો ટાઈમ લાગે છે તો બે શબ્દ કંઈક કહો. તે કહે તેને સંલેખણા વ્રત કાંઈ કરાવ. મેં કહ્યું કે તે રવાડે બિલકુલ ચડતા નહીં. હું કહું છું તેમ કરો. પર્યાયમાં જે દુઃખ થાય છે એ દુઃખનો વેદક આત્મા નથી. હું તો અવેદક છું. હું તો જાણનાર છું, વેદક નથી. અને પછી એ દુઃખને હું જાણતો નથી, જાણનારો જણાય છે. એવો પ્રયોગ કરશે તો છેલ્લા ટાઈમે પણ અનુભવ થઈ જશે. ખૂબ વિસ્તારથી વાત કરી. તેણે ટેપ ઉતારી લીધી આખી અને તેની મા પાસે જઈને 150 માઇલ દૂર ટેપ સંભળાવી. ટેપ સાંભળ્યા પછી થોડા ટાઈમમાં સ્વર્ગવાસ થઈ ગયો. ટેપ છે ને એ બહાર પડી ગઈ છે અને આ ટેપમાં જે બધા બોયલા છે ને એ અક્ષર બહાર પડી ગયું છે. તો એ ટેપ શેની છે? એટલે એનો ઓલું શીર્ષક શું છે? એ હું તમને મોકલીશ. હા છે બે. બરોબર? આ રાજેશભાઈ લંડન વાળા છે ને, એના ઓલામાં છે. એને તમે અચ્છા એ ઓલામાં આત્મધર્મ.com માં છે. હા, અને એને તમે ઈમેલ કરીને કહેશો ને તો એ તમને મોકલશે. અચ્છા, એના મમ્મી છે આ લક્ષ્મીબેન. અચ્છા, એના મમ્મી છે. હા, અને એને કેન્સર થયું છેલ્લે ટાઈમે આવી રીતે વાત થઈ ગઈ આ બધી. અચ્છા, મળી જશે. પણ એને રાજેશભાઈ ઘણું સારું કર્યું છે. હા, આ બધું જે ભાઈનું બી બધું, એટલે એમને શું છે કે એમનું
ડેટ વાઇઝ મૂક્યું છે, પણ જો ખબર અને સબ્જેક્ટ મૂક્યા છે, એટલે જો ખબર હોય કે કઈ ગાથા સાંભળવી છે તો આખી લિસ્ટિંગ આવે છે. હા, મળી જાય. 31 ગાથા કયો તો બધું મળી જાય. હા, એટલે તમને ભલે પછી એક વર્ષની પ્રમાણે છે એટલે તમારે ગોતવી પડે કે 31 આ વર્ષમાં, પણ મળી જાય ખરા એમ. અને એની 31 ની સેટ એક આખી કેસેટ નીકળી એ તો ખબર છે, એ તો મારી પાસે હતી, પછી મેં ઓલી અર્ચનાને મોકલાવી. અચ્છા. એને 31મી મેં સાંભળી હતી ને કેટલી વાર, પછી તો 5-6 પ્રવચન પછી તો ભાઈના પ્રવચન લખ્યા મેં 31મી ગાથા, મને સમજાતા જ નહોતા. 3 પ્રવચન તો લખ્યા મેં. કિશોરભાઈ લાખાણી ગુજરી ગયા, ખબર પડી? કોણ? કિશોરભાઈ લાખાણી. હા, આના કાકા, અર્ચનાના કાકા. એના પપ્પા ને મમ્મી યાદ આવ્યા હતા ને અત્યારે રોકાણ હતા. હા, એને કીધું કે કાકા ગુજરી ગયા. એ તો ત્યાં ગઈ હતી ને, ઓલા હમણાં જ તો આવી, અને પાછું એના મમ્મી પપ્પા ત્યાં તરત જ ગયા રાજકોટ, ઓલું શું સોનગીરી કે ક્યાં છે ત્યાં ઓલું ને, હા સોના. એ પછી ત્યાં ઓલા સંજયજી ગોઢા એ સમયસારના પ્રવચન ચાલુ કર્યા ને, એનો આખો મહોત્સવ કર્યો હતો. એમાં ગયા એટલે એ તો એમાં તો પછી બધા ગયા હતા ખરા, એમ ખબર છે. 3 ટ્રસ્ટી વયા ગયા મંદિરના. ટ્રસ્ટી હતા ને? હા, ટ્રસ્ટી હતા, પછી મુકુંદભાઈ હતા અને ચેતનભાઈ હતા. 3 વયા ગયા. અરે બાપ. આવ ઝાંખું પડ્યું તો આવે નહીં. અને એની જગ્યાએ કોણ આવશે? ઈ જ તો છે ને પ્રશ્ન બધા. હવે નવા કોઈ આવતા નથી. મને કે મારા છોકરાઓ કોઈ આવતા નથી. કિશોરભાઈ કે ઈ કે મને એમ કે છે કે તમે રોજ જાઓ છો તો તમે શું ઉકાળ્યું કે એવું કે મેં કીધું કે ભાઈ આ સ્વાધ્યાય ની વાત જ જુદી છે, જેને બે ને બે બાકી ન બે કીધું. તમે ઉપર ટપકે આવીને કયો કે આ નથી સમજાતું વયા જાવ તો એમાં કઈ વળે નહીં તમારે. એટલે ગુરુદેવ કે ઈ જાતનો ક્ષેમ હોય અને ઈ જાતનું પુણ્ય હોય ને તો આ વાત બેસે, કે નહીતર ન બેસે. સમજાય નહીં કે એમ કે મહેનત ઘણી કરી ગુરુદેવે, એમ 45 વર્ષ સુધી 3 ટાઈમ એક ધારું કર્યું, અને ઈ જેટલું એને કીધું એટલું તો બચ્યું નથી આપણી પાસે, થોડું બચ્યું, પણ એવું છે. અમારા નણંદના સાસુ ને, મોટા સાસુ ને મોટા સસરા ને, એ લોકો ગુરુદેવને બહુ માનતા. તો ગુરુદેવના ઘરે આવ્યા હતા અને એમના ઘરે એમને પ્રવચન આપ્યા હતા, તો એની ટેપ હતી એમની પાસે. તો એટલી એમને સાંભળી કે ટેપ જ તૂટી ગઈ. હા, એ ઓલા આમ ચક્કરમાં કરતા નાની કેસેટમાં ઉતારેલી હતી, તો એ કેસેટ સાંભળીને ઘસાઈ ગઈ. તો મને ખબર પડી ને, મેં કીધું અચ્છા તમે એ લઈ આવો અને આપણે બીજામાં ઉતરાવી દઈએ. એટલે મેં કીધું તો એ રીતે તો ગુરુદેવનું બચી જાય ને કઈ વધારે. તો હું લઈ આવ્યા કે બેન આ ટેપ આ લીરા આમાંથી કઈ ન નીકળે એટલે. ચાલો. અરે તને તારા લીંબુની ખટાશમાં લીંબુ પ્રસિદ્ધ થાય છે કે દાળ પ્રસિદ્ધ થાય છે? તો દાળ ખાટી તો લીંબુ ગયું, ને લીંબુની અવસ્થા પણ ગઈ. એ જ્ઞાયકે ગયો અને ઉપયોગ લક્ષણ પણ ગયું. જ્ઞાનમાં પર જણાય છે તો જ્ઞાયકે દ્રષ્ટિમાંથી ગયો અને ઉપયોગ લક્ષણ પણ ગયું. રાગ નથી જણાતો. પર જણાય તો આત્માનો નાશ થાય, એ વાત છે આમાં. જ્ઞાનમાં પર જણાય તો આત્માનો નાશ થાય. રાગ નથી જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થાય, અને જ્ઞાન પરને જાણે તો આત્માનો નાશ થાય. જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાયકે દૃષ્ટિમાંથી ગયો. જ્ઞાનનો નાશ થાય, પર્યાયનો નાશ થાય તો દ્રવ્ય ક્યાંથી જણાય એમ. બરોબર. પર્યાય કોને કહેવાય? કે જે આત્માને જાણે ઈ પર્યાયને જ્ઞાનની પર્યાય કહેવાય એમ. એટલે જ્ઞાન તો બધાને પ્રગટ થાય છે, પણ જેના જ્ઞાનમાં જ્ઞાયક છે ને એ અગત્યનું છે. બરોબર. દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે, પણ જેના જ્ઞાનમાં જ્ઞાયક છે એને જ્ઞાન કહેવાય એમ.
એટલે જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થઈ ગયો, બરોબર. જ્ઞાયક જણાય તો જ્ઞાન કહેવાય, નહીતર નહીં. અને જ્ઞાન પરને જાણે તો આત્માનો નાશ થાય, કારણ કે જ્ઞાનનો સ્વભાવ શું છે કે જેને જાણે તેને તન્મય થઈને જાણે. તો એ પરને પ્રસિદ્ધ કરે તો પરમાં તન્મય થઈ ગયો, તો પોતે આત્માને એના દ્રષ્ટિમાંથી વયો ગયો, એટલે નાશ થયો કહેવાય. એમ નાશ તો થતો નથી, પણ એના જ્ઞાનમાંથી નીકળી ગયો. એમ શેટિકાની ગાથામાં 2 સૂત્ર આવે છે. હા, શું આવે છે? એક તો કે જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થાય, જ્ઞાનમાં આત્મા જણાય તો જ્ઞાન કહેવાય. એમ જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ કરે તો જ્ઞાન કહેવાય, જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ ન કરે તો અજ્ઞાન કહેવાય, બરોબર. એટલે આત્માને જાણે એને જ્ઞાન કહેવાય, આત્માને ન જાણે એને અજ્ઞાન. શાસ્ત્ર જાણે એને જ્ઞાન ને એમ નહીં, બરોબર. શાસ્ત્ર તો ઇન્દ્રિય જ્ઞાન છે ને, પરલક્ષી જ્ઞાન, શબ્દ જ્ઞાન છે. અને જ્ઞાન પરને જાણે તો આત્માનો નાશ થાય, કારણ કે જ્ઞાનનો સ્વભાવ શું છે? જેને જાણે તેને તન્મય થઈને જાણે. જળમાં તન્મય તો થતો નથી, પણ એની નજરમાંથી જ્ઞાન જ્ઞાયક નીકળી ગયો. એમ કે છે ને, કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ ન આવે? તે જેટલું કારણ આપવું જોઈએ એટલું આપતો આવે ને કાર્ય. જેટલું આપવું જોઈએ એટલું કારણ ન આપે. જે કોઈ બી વસ્તુ લેવી હોય તો એની જેટલી કિંમત થતી હોય એટલી ચૂકવી તો આપે ને આપણને. એમ એટલી જેટલી ઉપયોગ લક્ષણની જેટલી કિંમત ચૂકવવી જોઈએ એમાં એકાગ્ર થવાની, એટલી તે ન આપી તો પછી સમ્યક દર્શન ન થાય. એમ બેનશ્રીનો બોલ છે કે કારણ જેટલું આપવું પડે એટલું આપ્યું નહીં, માટે કાર્ય પ્રગટ ન થયું. એમ ચાલો આટલું. જ્ઞેયાકાર થવાથી તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા. લીટી ફરીથી વાંચો. જ્ઞાનમાં પર જણાય તો, એક મિનિટ. જ્ઞાનમાં પર જણાય છે તો જ્ઞાયકે દ્રષ્ટિમાંથી ગયો અને ઉપયોગ લક્ષણ પણ ગયું. રાગ નથી જણાતો, જાણનાર જ્ઞાયક જણાય છે. એમ થોડીક વાર તો પ્રયોગ કર, એ વાત શીખવાડે છે, આમાં સમજાવે છે. જ્ઞેયાકાર થવાથી તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જે જ્ઞેયો જ્ઞાનમાં રાગ આદિ દુઃખ આદિ જણાય તો જણાય, પણ હું એને જાણતો નથી. જાણનારને જાણે છે, વિશેષ સામાન્યને જાણે છે. જેનું વિશેષ છે એને જ જણાય. આ ટ્યુબલાઇટ છે ને પ્રકાશ છે ને, એ પર પદાર્થને પ્રસિદ્ધ નથી કરતું, એ પ્રકાશની પર્યાય ટ્યુબલાઇટને પ્રસિદ્ધ કરે છે. જો પર જણાય છે તો ટ્યુબલાઇટ ગઈ, એના જ્ઞાનમાં ટ્યુબલાઇટ સંબંધીનું અંધારું થયું, અજાણ થયું. ટ્યુબલાઇટ નથી દેખાતી, આ બધું પર પદાર્થ દેખાય છે. એમ જ્ઞાનમાં જળહળ જ્યોતિ દેખાય છે અને જણાય છે તો કહે ના આ નથી જણાતું. પર જણાય છે તો ગયો, દુનિયામાંથી અજ્ઞાન થઈ ગયું. એની દુનિયા એટલે પોતાની દુનિયા, પોતાના જ્ઞાન લોકમાંથી ગયો. એ જ્ઞાન લોકનું અજ્ઞાન થઈ ગયું એને, બરોબર. દુનિયામાંથી ગયો એટલે દુનિયા એટલે જ્ઞાન લોક. બોલો બહારનો લોક એને કઈ એની સાથે એને કઈ સંબંધ નથી, પણ જે જ્ઞાનમાં 6 દ્રવ્ય પ્રતિભાસે છે એ જ્ઞાનને જ્ઞાન લોક કહેવાય. એ જ્ઞાન લોક એને ન જણાવે, બરોબર. હવે આમાં કેટલા દાખલા દીધા. એક તો આ લીંબુની ખટાશ, લીંબુની ખટાશ લીંબુને પ્રસિદ્ધ કરે છે. અને દાળ ખાટી કે તો ખટાશ ગઈ એનામાંથી જ્ઞાનમાંથી અને લીંબુ ગયું. એવી રીતે ખારું શાક, બરોબર, તો ખારાશ ગઈ ને લવણ ગયું. પછી સૂર્ય ઉગે ત્યારે મકાન જણાય છે, તો સૂર્યનો પ્રકાશ ગયો અને સૂર્ય ગયો,
બરોબર. એવી રીતે આમાં શું કીધું, ટ્યુબલાઇટ ગણાય છે. ટ્યુબલાઇટમાં એમ કે એક રૂમમાં જેટલી ચીજ છે એ બધી લખો તમે, તો બધી લખી, ટ્યુબલાઇટ ન લખી, એટલે બધા નાપાસ કર્યા. તો કે કેમ બધા નાપાસ કર્યા? કે જેના પ્રકાશમાં દેખાણું એ તો લખ્યું નહીં તમે, અને બીજું બધું પ્રસિદ્ધ કર્યું. એટલે ટ્યુબલાઇટ નો પ્રકાશ અને ટ્યુબલાઇટ બે એના જ્ઞાનમાંથી થયું. અને કૃપાળુદેવ કહે છે, ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણ માન નહીં, કહીએ કેવું જ્ઞાન. અને અમિત ગતિ આચાર્ય એના માટે દાખલો આપે છે કે પ્રકાશ, પ્રકાશી ને પ્રકાશક, જે તારાથી સર્વથા ભિન્ન છે, એ બધા જ્ઞેયો તારા જ્ઞાનમાં પ્રતિભાસે છે ને એને તું હકાર કરસ કે આ મને જણાય છે. અને તારાથી કથિનચિત અભિન્ન છે ભગવાન આત્મા, એ તારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, તો એનો તું નિષેધ કરે છે. તો સર્વથા ભિન્ન નો સ્વીકાર અને કથનચિત અભિન્ન નો અસ્વીકાર કરસ તો અમને આશ્ચર્ય થાય છે એમ. બરોબર. એટલે એ આના જેવું કે ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનાર ને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. જ્ઞેયગ્રત અશુદ્ધતા તેને નથી. જ્ઞેય છે તો અહીંયા જ્ઞાનનો ઉત્પાદ થાય છે, નિમિત્ત છે તો અહીંયા ક્ષણિક ઉપાદાન ઊભું થાય છે, એમ છે નહીં. અરે નિમિત્તથી તો નહીં, પણ ત્રિકાળી ઉપાદાનથી પણ ક્ષણિક ઉપાદાન ઉત્પન્ન થતું નથી. એ તો સત અહેતુક પર્યાય જ્ઞપ્તિ પ્રગટ થાય છે. નાયક સત અહેતુક, એનો જ્ઞાન ગુણ સત અહેતુક, અને જ્ઞાનની પર્યાય પણ સત અહેતુક. સત હોય તે અહેતુક હોય, અને સતને હેતુ એને કારણે ન હોય. ત્યાં આવે છે આવું જ્ઞાન નો ગુણ, જ્ઞાયક અને જ્ઞાનની પર્યાય બધું સત અહેતુક છે, એવું ક્યાં આવે છે? તત્વાર્થ સૂત્રમાં સમયસારની 270 નાથા આપણે કઈ રીતે જ્ઞાયક સમયસર લેવો. હા, 270. એમ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતા નહીં જેમને, તે મુનિવરો લેપાય નહીં શુદ્ધે અશુભ કર્મો વડે. ગાથાર્થ. આ અધ્યવસાન જેમને નથી,
તે મુનિઓ કર્મથી લેપાતા નથી, એમ હવે ગાથામાં કહે છે. ગાથાર્થ. આ પૂર્વ કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, એ મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. ટીકા. આ જે 3 પ્રકારના અધ્યવસાનો છે તે બધાય પોતે અજ્ઞાન આદિ રૂપ અર્થાત અજ્ઞાન, મિથ્યા દર્શન અને ચારિત્ર રૂપ હોવાથી શુભાશુભ કર્મ બંધના નિમિત્ત છે, તે વિશેષ સમજાવવામાં આવે છે. હું કયું સૂત્ર આવ્યું? અજ્ઞાન, મિથ્યા દર્શન અને ચારિત્ર હોવાથી શુભાશુભ કર્મ બંધના નિમિત્ત છે, તે વિશેષ સમજાવવામાં આવે છે. અજ્ઞાનથી અધ્યવસાન છે. હા, અજ્ઞાન છે, પણ એનાથી સૂત્ર કયું આવ્યું એમાં? બરોબર છે. સૂત્ર કયું આવ્યું નથી. જાણેલાનું શ્રદ્ધાન કીધું હતું ને આપણે, સવડું અવડું. હા હા. લૌકિક. તો આમાં એ 3 માંથી આમાં કયું આવ્યું? જાણેલાનું શ્રદ્ધાન સવડું એટલે તો અનુભૂતિ, તો અવડું. અજ્ઞાન છે ને, પેલા અજ્ઞાન લીધું એટલે જાણે અજ્ઞાન, જ્ઞાનમાં ખોટું જાણ્યું એટલે ખોટી શ્રદ્ધા થઈ, એટલે ખોટી લીનતા થઈ, એટલે જાણેલાનું શ્રદ્ધાન અવડું. બરોબર. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે ને એને તન્મય થઈને જાણે છે, એટલે એ શુભાશુભ કર્મના બંધમાં નિમિત્ત થઈ જાય છે. અધ્યવસાન એટલે શું? પરમાં એકત્વ બુદ્ધિ. પરની શ્રદ્ધા ખોટી, પરનું જ્ઞાન ખોટું, આત્માને વિશે ખોટી શ્રદ્ધા, આત્માના વિશે ખોટું જ્ઞાન અને આત્માના વિશે ખોટી લીનતા. બરોબર. એને અધ્યવસાન કહેવાય. પરમાં એકત્વ બુદ્ધિ હોય ને. હું પર જીવોને હણું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે, તે અધ્યવસાન વાળા જીવને જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુ જ્ઞપ્તિ જેની એક ક્રિયા છે એવો આત્માનો અને રાગ દ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન અશ્રદ્ધાન હોવાથી તે અધ્યવસાન મિથ્યા દર્શન છે, અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે. વળી હું નારક છું ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનો એક ભાવ છે, સતરૂપ અહેતુક નાયક જ જેનો એક ભાવ છે એવો આત્માનો અને કર્મ ઉદયજનિત નરક આદિ ભાવોનો વિશેષ નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી તે અધ્યવસાન મિથ્યા દર્શન છે, અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે. વળી આ ધર્મ દ્રવ્ય જણાય છે ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુ જ્ઞાન જ જેનું એક રૂપ છે એવો આત્માનો અને જ્ઞેયમય એવા ધાર્મિક રૂપનો ધર્માદિક રૂપનો વિશેષ નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી તે અધ્યવસાન મિથ્યા દર્શન છે, અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધના જ નિમિત્ત છે. માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કાંઈક વિરલ મુનિ મુનિ કુંજરો મુનિવરો સતરૂપ અહેતુ જ્ઞપ્તિ જેની એક ક્રિયા છે, સતરૂપ અહેતુ જ્ઞાયક જ જેનો એક ભાવ છે, અને સતરૂપ અહેતુ જ્ઞાન જ જેનું એક રૂપ છે,
એવા ભિન્ન આત્માને સર્વ અન્ય દ્રવ્ય ભાવોથી જુદા આત્માને જાણતા થકા, સમ્યક પ્રકારે દેખતા શ્રદ્ધતા થકા અને અનુચરતા થકા સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન અર્થાત સ્વાધીનપણે પ્રકાશમાન એવી અમંદ અંતર જ્યોતિને અજ્ઞાન આદિ રૂપપણાનો અત્યંત અભાવ હોવાથી, અર્થાત અંતરંગમાં પ્રકાશિત જ્ઞાન જ્યોતિ જરા પણ અજ્ઞાન રૂપ મિથ્યા દર્શન રૂપ અને ચારિત્ર રૂપ નહીં થતી હોવાથી શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી. બરોબર. ક્રિયા કીધું ને, સત હેતુ જ્ઞપ્તિજન્ય ક્રિયા છે એ પર્યાયની વાત થઈ, અને સત હેતુ જ્ઞાયક જેનો એક ભાવ છે એ દ્રવ્યની વાત થઈ, અને સતરૂપ હેતુ જ્ઞાન જ જેનું એક રૂપ છે એ ગુણની વાત થઈ. દ્રવ્ય ગુણ ને પર્યાય બધા સત અહેતુક રૂપ છે. બરોબર. અને આમાં એમ કીધું ને કે જો સર્વ અન્ય દ્રવ્યોના ભાવોથી જુદા આત્માને જાણતા થકા, સમ્યક પ્રકારે દેખતા એટલે શ્રદ્ધા થકા અને અનુચરતા થકા, એટલે કયું સૂત્ર આવ્યું? સામાન્ય અવલોક તો વિશેષ નહીં. સામાન્ય ને કીધું તમે દેખતો થો. વાંચો હરખી રીતે. સર્વ અન્ય દ્રવ્યના ભાવોથી જુદા આત્માને જાણતા થકા, સમ્યક પ્રકારે દેખતા એટલે શ્રદ્ધા થકા અને અનુચરતા થકા. એટલે કયું આવે સૂત્ર? અન્ય દ્રવ્યના જુદા આત્માને જાણતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની આ તો રત્નત્રયની વાત છે ને, કારણ કે આમાં લખ્યું છે એ પ્રમાણે અર્થ કરો, તમારે પ્રમાણે નહીં. સર્વ દ્રવ્યથી અન્ય ભાવોથી જુદા આત્માને જાણતા થકા એટલે શું આવે અહીંયા? એટલે એમાં જ્ઞાન. પછી સમ્યક પ્રકારે દેખતા એટલે શ્રદ્ધા થકા એટલે દર્શન, અને પછી એને અનુચરતા થકા એટલે ચારિત્ર. તો એમાં કયું સૂત્ર આવ્યું? દર્શન જ્ઞાન ચારિત્ર. જ્ઞાન દર્શન વળી પાછળ બોલો. મને નથી ખબર. લખ્યું તો બોલો, એ પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે બોલો. હા, તો આમાં તમે કીધું જાણતા થકા એટલે જ્ઞાન ને. સૂત્ર બોલો કયું આવે? એમાં સૂત્ર કયું આવે બોલો? તો કેટલા બધા અલગ અલગ સૂત્રો. ઈ જ સૂત્ર છે હમણાં બોલ્યા, પણ ખોટું બોલો છો, ક્રમ ફેરવી નાખો છો તમે. દર્શન જ્ઞાન ચારિત્ર. જો દર્શન છે પેલા જાણતામાં શું લખ્યું? પેલા જ્ઞાન લખ્યું હોય તો જ્ઞાન બોલે. જ્ઞાન દર્શન ચારિત્ર. એટલે કયું સૂત્ર આવે એમાં? જ્ઞાન દર્શન ચારિત્રમાં પેલા જ્ઞાન કીધું, પછી દર્શન કીધું, પછી ચારિત્ર કીધું. તો ઈ સમ્યક છે એટલે સાચું થયું ને, ઓલું મિથ્યા હતું પેલા આપણે કીધું કે. એટલે તમે એમ કીધું તું કે જ્યાં સુધી શ્રદ્ધા ન થાય એટલે અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાન દર્શન ચારિત્ર, પણ અહીંયા તો સમ્યક લખ્યું છે. એમ નથી લખ્યું. અનાદિનો અપ્રતિબુદ્ધ હોય એને જયારે જ્ઞાન થાય ત્યારે આપણે પેલા સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની મોક્ષ માર્ગ કહેવાય. મોક્ષ માર્ગ શરૂ એટલે અનાદિનો મિથ્યા હતો એ પેલા જાણેલાનું શ્રદ્ધાન કરે ને, એના જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય ત્યારે શ્રદ્ધા કરે ને, તો એ કયા જ્ઞાનમાં જાણે? અતિન્દ્રિય જ્ઞાનમાં જાણે ને. ઇન્દ્રિય જ્ઞાનમાં તો જણાય નહીં, તો એ સમ્યક જ થયું ને અતિન્દ્રિય જ્ઞાન તો. અનાદિનો અપ્રતિબુદ્ધ હતો, તેને ઉપયોગ લક્ષણ તો હતું, એમાં પ્રતિભાસે થઈ ગયો હતો ને એનું એને લક્ષ કર્યું તો અતિન્દ્રિય જ્ઞાન થયું ને પેલા પ્રગટ, અને પછી એને શ્રદ્ધા કરી એમાં. બરોબર. તો એમાં જાણેલાનું શ્રદ્ધાન સવડું આવ્યું ને આમાં, તો પછી એ ક્યાં બોલતા નથી? પેલા તો આમ રૂટિંગ પ્રમાણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની મોક્ષ માર્ગ એમ બોલી લ્યો. આમાં છે જ્ઞાન દર્શન ચારિત્ર. બરોબર. તો એમાં હવડું થયું જાણેલાનું શરીર. પેલા અવડું હતું. પેલા આપણે કીધું ને અજ્ઞાનાદિ રૂપ અર્થાત અજ્ઞાન, મિથ્યા દર્શન અને અચારિત્ર રૂપ, તો એ અવડું હતું જાણેલાનું શ્રદ્ધાન. આ સવડું થયું. બરોબર. જે વાંચો ને એનું વાંચ્ય પકડતા જાઓ, એમને ન કરો એમ.
અનાદિનો અપ્રતિબુદ્ધ હતો એટલે કઈ મિથ્યાત્વ નથી, પછી સમ્યક થાય છે ને એને. જાણેલાનું શ્રદ્ધાન સવડું થયું. આપણે તો એમ કીધું ને કે સમ્યક થાય પછી દર્શન જ્ઞાન ચારિત્ર થઈ જાય, એની પહેલા જ્ઞાન દર્શન ચારિત્ર. નહીં, બેયનો સમય એક જ છે, જ્ઞાન કારણ અને શ્રદ્ધા કાર્ય, અથવા તો શ્રદ્ધા કાર્ય અને જ્ઞાન કારણ, બેયનો સમય એક જ છે. એટલે અનાદિનો જે મિથ્યા દ્રષ્ટિ છે એને જ્ઞાનમાં જણાય તો એ અહમ કરે ને ભગવાન આત્મામાં, બરોબર? તો એ ક્યાં જ્ઞાનમાં જણાય છે? ઉપયોગ લક્ષણમાં જણાઈ ગયો છે. ન્યાય એને લક્ષ કર્યું, એને ઉપાદેયભૂત ન્યાય બનાવ્યું. કોને ઉપાદેયભૂત ન્યાય બનાવ્યું? કે જે શ્રદ્ધાનો વિષય હતો એને ઉપાદેયભૂત ન્યાય બનાવ્યું, બરોબર? એટલે ઈ જેવું એને જ્ઞેય બનાવ્યું એ ભેગી શ્રદ્ધાએ અહમ કરી લીધું. તો ઈ એને અહમ કર્યું ને તો ઈ જ્ઞાનનું નામ સમ્યક પડી ગયું, બરોબર? તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ એટલે મોક્ષ માર્ગ ચાલુ થઈ ગયો. અને અનાદિનો અપ્રતિબુદ્ધ હતો એટલે પેલા જ્ઞાન દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ આવે. તો આ આખું શાસ્ત્ર છે ને અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ થવા માટેનું છે. એટલે એમાં જ્ઞાન દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ હોય. તત્વા સૂત્ર છે ને એ પર્યાર્થિક નું શાસ્ત્ર છે, બરોબર? એટલે એમાં પર્યાયની ઓળખાણ કરાવે છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ પેલું આવી જ આવે ને, કારણ કે જો શ્રદ્ધા છે ને ઈ આંધળી છે, તો ઈ માર્ગ ઉપર ચાલી ન શકે. જ્ઞાન છે એ દેખતું છે પણ ઈ પાંગળું છે, ઈ હાલતું નથી. એટલે ઈ શ્રદ્ધાના ખંભા ઉપર બેસે તો ઈ હાલી જાય શ્રદ્ધા, કે આમાં લામાં આમાં એમ, બરોબર? એટલે ચાલવાનું શરૂ થયું ને એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ ચાલુ થઈ ગયો, બરોબર? સર્વગુણા સમ્યકત્વ થઈ ગયું બધું ઈ. પણ પેલું સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે કેવી રીતે? અતિન્દ્રિય જ્ઞાનમાં એ જણાય ત્યારે શ્રદ્ધા કરે ને એમ. જ્ઞાન દેખતું છે, શ્રદ્ધા તો આંધળી છે. એટલે જ્ઞાને એને શ્રદ્ધાના વિષયને ઉપાદેયભૂત નહીં બનાવ્યું. જ્ઞાનમાં તો બધું જણાતું હતું, અંદરનું વિશ્વ બહારનું વિશ્વ, પણ એમાંથી મુખ્ય કોને કર્યું? જે ખરેખર ભગવાન આત્મા હતો, દ્રષ્ટિનો વિષય હતો, એના ઉપર એને લક્ષ કર્યું ને, એટલે શ્રદ્ધાએ અહમ કર્યું એમ, બરોબર? એટલે જ્ઞાન દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ એમ હોય. ઈ જાણેલાનું શ્રદ્ધાન સવડું કહેવાય. એટલે ઓલામાં ઈ જ આવે છે ને 17-18 ગાથામાં, બે સવડું નવડું બે આવ્યું, એમાં અહીંયા સવડું નવડું બે આવ્યું શ્રદ્ધા, બરોબર? એટલે આ જે શબ્દ છે ને એને પકડતા જાઓ, એનું વાચ્ય પકડતા જાઓ અને એમાં બેહાડતા જાઓ બધું એમ. ભાવાર્થ વાંચો હવે. આ જે અધ્યવસાનો છે તે હું પરને હણું છું એ પ્રકારના છે, હું નારક છું એ પ્રકારના છે, તથા હું પર દ્રવ્યને જાણું છું એ પ્રકારના છે. તેઓ જ્યાં સુધી આત્માનોને રાગ આદિકનું, આત્માનોને નારક આદિ કર્મોદય જનિત ભાવોનો તથા આત્માનોની જ્ઞેયરૂપ અન્ય દ્રવ્યોનો ભેદ ન જણાયો હોય ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદ જ્ઞાનના અભાવને લીધે મિથ્યા જ્ઞાન રૂપ છે, મિથ્યા દર્શન રૂપ છે અને મિથ્યા ચારિત્ર રૂપ છે. એમ 3 પ્રકાર. જ્ઞાન પહેલા લખે છે, જોયું બધાયમાં, પછી દર્શન લખે. ઓલામાં દર્શન પહેલા લખે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ એમ અહીંયા લખે. અહીંયા જ્ઞાન દર્શન ચારિત્રણી બધાયમાં ઈ જ રીતે આવે. અને મિથ્યા ચારિત્ર છે, એમ 3 પ્રકારે પ્રવર્તે છે. એ અધ્યવસાનો જેમને નથી તે મુનિ કુંજરો છે. તેઓ આત્માને સમ્યક જાણે છે, સમ્યક શ્રદ્ધે છે અને સમ્યક આચરે છે. તેથી સમ્યક જાણે છે પેલા, હા, પછી જે શ્રદ્ધે ને પછી આચરે, એટલે જ્ઞાન દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ આવ્યું ને, ઈ હવડું જાણેલા શ્રદ્ધા, ઓલું હવડું. આમાં તો સમ્યક જાણે છે એટલે ઈ તો જે જ્ઞાન થયું, ઈ તો શ્રદ્ધા. એ તો કહું છું, જ્ઞાન દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ આવે આમાં. સમયસર છે ને અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ થવાનો શાસ્ત્ર છે. આ તો મુનિ કુંજરો ની વાત કરે છે તો. હા, પણ મુનિ કુંજરો છે એ ક્યારે થયા? મુનિ કુંજરો ક્યારે થયા? અવડું ગયું અને સવડું થયું ત્યારે થયા ને એમ. એટલે તેથી અજ્ઞાનના અભાવથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી, બરોબર? પછી તરત આવ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, મુનિની વાત છે ને. એટલે પેલું ક્યારે થયું? કે સમ્યક જાણ્યું, શ્રદ્ધું અને આચર્યું, એટલે અજ્ઞાન નો અભાવ થયો એને. એટલે પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ કર્મોથી લેપાતા નથી. હવે થયા થકા કર્મોથી લેપાતા નથી.
અધ્યવસાન શબ્દ વારંવાર આવ્યા છે તો અધ્યવસાન શું છે તેનું સ્વરૂપ બરાબર સમજવામાં આવ્યું નથી. ચાલો, એટલે આ એનો આધાર છે. શત્રુપ હેતુ જ્ઞપ્તિ જેની એક આધાર છે ને. ટાઈમ થઈ ગયો છે. હા, આ પેરેગ્રાફ પાછો ફરીથી વાંચી લ્યો. હા, ટ્યુબલાઇટ વાળો ને? ના, જ્ઞેયકૃત અશુદ્ધતા. જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞેય છે તો અહીંયા જ્ઞાનનો ઉત્પાદ થાય છે. નિમિત્ત છે તો અહીંયા ક્ષણિક ઉપાદાન ઊભું થાય છે, એમ છે નહીં. અરે નિરપેક્ષ હોય. ક્ષણિક ઉપાદાન હોય ને એ નિમિત્ત થી નિરપેક્ષ હોય, બરોબર? નિમિત્ત હોય ખરું, પણ એ ઉપાદાનમાં કઈ કાર્ય કરતું નથી, એટલે નિમિત્ત અકિંચિત કરશે. અરે નિમિત્તથી તો નહીં, પણ ત્રિકાળી ઉપાદાનથી પણ ક્ષણિક ઉપાદાન ઉત્પન્ન થતું નથી. એ તો ઉપાદાનમાં શું લેવાનું? ત્રિકાળી ઉપાદાનમાં ભગવાનાત્મા, દ્રવ્ય ગુણ બે, અને ક્ષણિક ઉપાદાનમાં પર્યાય. આ સમ્યક દર્શનની પર્યાય છે ને, એ શ્રદ્ધા ગુણથી નથી થઈ અને શ્રદ્ધેય દ્રવ્યથી નથી થઈ, બરોબર? એ એના સત્કારકથી પ્રગટ થઈ છે. ક્ષણિક ઉપાદાન એ તો સત અહેતુક પર્યાય જ્ઞપ્તિ પ્રગટ થાય છે. જ્ઞાયક સત અહેતુક, એનો જ્ઞાન ગુણ સત અહેતુક, અને જ્ઞાનની પર્યાય પણ સત અહેતુક. સત હોય તે અહેતુક હોય, અને સતને હેતુ એને કારણ ન હોય. જો જ્ઞાનની પર્યાય કીધી, જ્ઞાયક કીધો અને જ્ઞાન ગુણ કીધું, એટલે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયું. ત્રણેય સત અહેતુક છે, તો એના માટે બીજી કઈ આધાર આવે છે ગાથા? સત અહેતુક. ભૂલી ગયા. પ્રવચન સર ની 107 ને 101 ગાથા. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. સત હોય અહેતુક જ હોય, એને કોઈ કારણ ન હોય, નિરપેક્ષ હોય. સત્તાનો વિસ્તાર. એક સત્તાનો વિસ્તાર છે. 107 ગાથા અને 101 ગાથા. ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત. ઉત્પાદ ને વ્યય ને ધ્રુવ ની અપેક્ષા નથી, એ આવી ગયું ને આમાં. ત્રિકાળ ઉપાદાન ની એની અપેક્ષા નથી, ધ્રુવ ની અપેક્ષા નથી. ત્રિકાળ ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન ની અપેક્ષા નથી, એટલે ઉત્પાદ વ્યય ની અપેક્ષા નથી. 270, 107 અને 100 પ્રવચન સારની 101 ગાથા. બધું યાદ રાખવાનું સમયસારની. 270 સમયસારની ને? હા, 107 પ્રવચન સારની. 101 હા, પ્રવચન સાર. સત હેતુક છે, જ્ઞાન દર્શન ને એની પરીક્ષા. ચાલો.